સર્ટન, તો એ તમારા માટેની જોબ જે છે હેક્ટિક થઈ જાય. ઓકે. એટલે સૌથી અત્યારે પહેલા જે પ્રીવિયસ પ્રિપેરેશન કરવાની છે એ એવી રીતે છે કે ઢોકળાનો લોટ જે હોય એટલે કે ચોખાનો લોટ અને ચણા એ બંને કકરો લોટ લેવાનો છે. 1 કપ લઈ અને એને એક બાઉલમાં લેવાનો છે. એટલે ઢોકળાનો જે તૈયાર દળાવેલો લોટ હોય છે એ જ અહીંયા યુઝ કરી શકાય? એ જ યુઝ કરી શકાય. અને ઘરે તમારે જો કરવું હોય તો એ પણ કરી શકાય. અને હવે ખાલી તમે ઢોકળાનો લોટમાં જ તમે કરશો તો એટલું બધું ફીલિંગ નહીં લાગે તમને. અને પર્પઝ એ છે કે તમે સપોઝ એક રેસીપી બનાવી દેશો તો પણ ચાલશે. એટલે આપણે અત્યારે ઘઉંનો લોટ પણ આમાં એડ કરીએ છીએ, જે એક ફીલિંગ ઇફેક્ટ આપશે. અને ઘઉં જે છે કાર્બોહાઈડ્રેટનો સારામાં સારો સોર્સ છે. 2 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખીએ છીએ. હવે એમાં 2 થી 3 ચમચી જેટલું દહીં અથવા તો ખાટી છાશ એ કોઈ પણ વસ્તુ લઈ અને આનું ખીરું તૈયાર કરવાનું છે. દહીં લઈએ તો પણ થોડું ખટાશ પડતું લેવાનું છે? ખટાશ પડતું. હવે આમાં પાણી નાખી અને આનું બેટર તૈયાર કરી દેવાનું. બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે? મીડિયમ થીક. પ્રીવિયસલી તમે આવી રીતે ખીરું પલાળી અને રાખી શકાય. અને ઓછામાં ઓછું 4 કલાક અને વધારેમાં વધારે 7-8 કલાક સુધી તમે આ બેટરને પલાળીને રાખી શકાય. અચ્છા, એટલે સવારે ઓફિસ જતી વખતે કે કામ પર જતી વખતે આ બેટર રેડી કરીને જાય તો સાંજે એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું? યસ, પરફેક્ટલી રેડી થઈ ગયું હશે. લિપિ, હવે આ ખીરું આથો આવીને તૈયાર છે. તાજી મકાઈ છે, એને છીણી લીધી છે, કે આમાં એડ કરીશું. હવે આની અંદર આપણે મલ્ટીગ્રેન એટલા માટે કીધું છે કે આની અંદર ચોખા આવે છે, ચણાનો લોટ આવે છે, ઘઉં આવે છે અને મકાઈ આવે છે. એટલે જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવામાંથી એમાંથી જે ન્યુટ્રિયન્ટ્સ જે છે એ તમને ખાસા એવા બધી રીતે મળશે. અને રેસીપી ન્યુટ્રિશિયસ હોવી એ ફક્ત ફેમિલી માટે નહીં, એ બનાવનાર માટે પણ જરૂરી છે. એક્ઝેક્ટલી, કારણ કે જયારે તમે વર્ક કરતા હોય ત્યારે તમારો બ્રેકફાસ્ટ તો તમે હેસ્ટી લીધો જ હોય, પ્લસ લંચનું પણ ઘણી વખત સર્ટેનિટી નથી હોતી. એટલે રાતનો ડિનર એવો હોવો જોઈએ કે તમે એક હેલ્ધી થોડોક લો તો ઇટ શુડ બી હેલ્પફુલ. ઇવન તમે આવી રેસીપી તમારા ટિફિનમાં કે એવી રીતે તમે લઈ જાઓ તો પણ ખૂબ જ હેલ્પફુલ રહેતી હોય છે. અને મોટા ભાગે ડ્યુરિંગ ડે ટાઈમ વર્કલોડ રહેતો હોય, લંચ સ્કીપ પણ થતા હોય છે ઘણી બધી વાર. બહુ જ કોમન છે એ લેડીઝ માટે તો, કે માથા પર ટેન્શન હોય એટલે ફાઇનલી લંચ સ્કીપ થઈ જાય. પણ તો જયારે સાંજે નિરાતે જમવાનો ટાઈમ મળે છે ત્યારે કોઈ એવી રેસીપી મળે છે એમની માટે પણ ન્યુટ્રિશિયસ પ્લસ ટેમ્પટિંગ પણ હોવી જોઈએ. તમે જો રોટલી શાક બનાવો કે દાળ ભાત કે એવું કંઈ પણ બનાવી મૂકી દો તો સામેવાળાનો ઉત્સાહ જ નથી હોતો ખાવાનો. એટલે અલ્ટિમેટલી તમારા માટે પણ એક ફ્રસ્ટ્રેટિંગ હોય છે કે ફેમિલી મેમ્બર્સ જો એપ્રિશિએટ કરીને ના ખાય તો તમારો પણ મૂડ ઓફ થઈ જાય. ફેમિલી મેમ્બર્સ ની દ્રષ્ટિએ પણ જોવાનું છે કે તમે કામ કરો છો એમાં એમનો શું વાંક છે, એમને શું કામ રોજ રોટલી શાક ખવડાવો છો. હવે આને મોર ન્યુટ્રિટિવ બનાવવા માટે આમાં કાળા તલ નાખીએ છીએ 2 ચમચી જેટલા. સોલ્ટ ટુ ટેસ્ટ, લાલ મરચું, સેજ હળદર, ખારી સિંગ છે એને પાઉન્ડ કરી છે, થોડો મસાલો ચડાવેલો છે, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો છે એ આમાં એડ કરીશું 2 થી 3 ચમચી જેટલી. એનાથી એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. હવે ટેસ્ટમાં પણ એડ કરે છે, મસાલેદાર પણ છે અને સાથે સાથે પ્રોટીન પણ આપે છે. યસ, પ્રોટીન પણ આપે છે. કાળા તલ જે છે એ કેલ્શિયમનો બહુ સારો સોર્સ છે, એટલે આપણે કાળા તલ લીધા. લગભગ બધું જ કવર થઈ જાય છે. યસ, એક્ઝેક્ટલી. અને હવે થોડુંક લસણ ફ્લેવર માટે. હવે આને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. હવે આમાં ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે 5 ચમચી જેટલો. તેલ નાખીશું ખીરામાં. એનાથી પેનકેક્સ ફ્લફી બનશે. ખીરું પાથરીશું, પેનકેક બનાવીશું. ગેસ ધીમો રાખવાનો છે. સેજ થીક રાખવાના છે.
હવે એના ઉપર ખસખસ ભભરાવાની છે. ઓકે. સાઈડમાં થોડું તેલ મૂકીશું. ઓલમોસ્ટ અડધી ચમચી જેટલી આખું કવર થાય પેનકેક એટલી આપણે ખસખસ સ્પ્રિંકલ કરીશું. હવે આને સેજવાર માટે ઢાંકી દેવાનું છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો. ઓલમોસ્ટ 2 મિનિટ માટે. લીપીત થઈ ગયું હશે. હવે ચેક કરી અને આને પલટાવવાનું છે. ઓકે. હવે અગેન સે તેલ મૂકી ઓલમોસ્ટ હજી 2 મિનિટ માટે આને કુક થવા દઈશું. ઓકે. હજી આને તમારે ઇઝીયર વર્ઝન કરવું હોય તો તમે આને ઇડલીના કે એના મોલ્ડમાં મૂકીને સ્ટીમ કરી શકાય. અચ્છા. અને બેક પણ કરી શકાય. આને થોડુંક તમે ગ્રીસ પ્રૂફ ડિશ લઈ અને બેક કરી અને સર્વ કરાય એ રીતે પણ થાય. અને ત્રણેય રીતે બનાવી એમાંથી વધારે ટેસ્ટી કયું લાગે? સૌથી વધારે ટેસ્ટી આ લાગે છે. ઇડલી જે છે એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ ઓછું થઈ જાય કે તમે એને બોઇલ કરવા મૂકીને તમે રિલેક્સ થઈ શકો. આમાં તમારે થોડું એટેન્ટિવ રહેવું પડે. ખસખસની જે છે કે આખું ટેક્સચર એકદમ ડિફરન્ટ લાગે છે આનાથી. આ થઈ ગયું છે. અને ચેક કરવા માટે આવી રીતે સ્પૂનના પેલાથી પિયર્સ કરીને જોઈ લેવાનું. જો સ્ટીક થયા વગર બહાર આવે એટલે થઈ ગયું છે. આને ઉતારી લેવાનું. હવે એ જ રીતે બીજું બનાવીશું. આટલા બેટરમાંથી ઓલમોસ્ટ 4 to 5 પેનકેક્સ તમે આ સાઈઝના બનાવી શકાય. અને કેટલું હેવી છે? લાઈક એક જણા માટે કેટલા સર્વિંગ ઇનફ છે? ઓલમોસ્ટ 1 ઇઝ ઇનફ અકોર્ડિંગ ટુ મી. જો તમે આની સાથે કોઈ સૂપ કે એવું સર્વ કરો તો ઘણી કમ્પ્લીટ ફિલિંગ આપી દે છે. પછી તમારા ડાયટ પર ડિપેન્ડ કરે કે તમારો ડાયટ કેવો છે. હવે આને સર્વ કરીશું. હવે આ કોરો લસણીયો મસાલો છે. લસણનું પ્રપોર્શન થોડુંક ઓછું અને એની સાથે લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને સેજ સંચળ પાવડર છે. એ બધું મિક્સ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું છે. એટલે એકદમ સરસ પાવડર ફોર્મનો લસણીયો મસાલો મળ્યો છે. એ આની ઉપર સ્પ્રિંકલ કરીશું થોડો. અને થોડો લસણનો મસાલો તેલમાં નાખીશું ઉપરથી. આ તલનું તેલ છે. એની સાથે આ તલના તેલ સાથે અને લસણના મસાલા સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સિવાય આની સાથે ગ્રીન ચટણી અથવા તો ગળી ચટણી એ પણ સર્વ કરાય અને ટી સાથે પણ ખૂબ જ સરસ કોમ્પ્લિમેન્ટ કરે છે. તો તૈયાર છે મલ્ટીગ્રેન સીસમ પેનકેક્સ. હેલ્ધી અને છતાં ફટાફટ બને એવી આ પેનકેક મિરેકલ લાગે છે ને? તો રીત લખી લો. મલ્ટીગ્રેન સીઝમ પેનકેક બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા ઢોકળાનો લોટ 1 વાટકી, ઘઉંનો લોટ 2 વાટકી, દહીં 2 ચમચી, પાણી જરૂર મુજબ. પેનકેક બનાવવા છીણેલી તાજી મકાઈ 1 વાટકી, કાળા તલ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 1 ચમચી, હળદર અડધી ચમચી, મસાલા શીંગ 2 થી 3 ચમચી, લસણની પેસ્ટ 3 થી 4 કળી, ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી, તેલ 1 ચમચી, ખસખસ અડધી ચમચી. ગાર્નિશિંગ માટે લસણીયો મસાલો, તલનું તેલ. મલ્ટીગ્રેન સીસમ પેનકેક બનાવવા માટેની પદ્ધતિ. ખીરું બનાવવા માટે એક બાઉલમાં ઢોકળાનો લોટ, ઘઉંનો લોટ, તેમાં દહીં અને પાણી લઈ મિક્સ કરી ખીરું બનાવો. આથો આવી જાય પછી છીણેલી તાજી મકાઈ, કાળા તલ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, મસાલા શીંગ અને લસણની પેસ્ટ લઈ મિક્સ કરો. તેમાં ફ્રૂટ સોલ્ટ અને તેલ ઉમેરી આ ખીરાને ગરમ તવા પર લઈ પેનકેક બનાવો. તેના પર ખસખસ ભભરાવી સાઈડ પર તેલ મૂકી 2 મિનિટ સુધી ઢાંકી રાખો. હવે પેનકેકને ઉલટાવી બીજી સાઈડ શેકી લો. સર્વિંગ પ્લેટમાં લઈ લસણીયા મસાલાથી ગાર્નિશ કરી તલના તેલ સાથે સર્વ કરો. તો તૈયાર